મેં ગંગાનો ખળખળ વહેતો સુંદર પ્રવાહ દોર્યો, ચક્રવાકના યુગલો ચિતર્યા, તીરધારી પારધી ચિતર્યો, અને તે જમીન ઉપર પડતું પણ ચિત્ર મેં આબેહૂબ ચિતર્યો. કાર્તિકી પૂનમ હતી. મારી સખી સારસિકા મારા દોરેલા ચિત્રો હવેલીના સામેના આંગણામાં મૂકી ઊભી હતી. ત્યાં તો કેટલાક યુવાનો સાથે ધનદેવનો પુત્ર પદ્મદેવ ત્યાં આવ્યો અને ચિત્રો જોતા બોલ્યો, આહા, આ ચિત્રો કોણે ચિતર્યા છે? આ બોલતા પદ્મદેવ ચક્કર ખાઈ હેઠો પડ્યો. થોડી વારે પદ્મદેવ સચેત થયો અને કહેવા લાગ્યો, ભાઈ, આ સામાન્ય ચિત્ર નથી, પણ મારો પૂર્વજન્મ છે. હું અહીં ચક્રવાક હતો, મારી સ્ત્રી ચક્રવાકી હતી. સારસિકાએ જવાબ આપ્યો, ઋષભસેન શેઠની પુત્રી તરંગવતીએ આ ચિત્રો દોર્યા છે. તેણે આ પોતાનો પૂર્વભવ ચિત્રમાં ચિતર્યો છે. પદ્મદેવના પિતા ધનદેવ મારા પિતા ઋષભસેન શેઠ પાસે આવ્યા. તેમણે મારી માંગણી કરી. પણ તુરત મારા પિતાએ કહ્યું, શેઠ, બધી વાત સાચી, પણ તમારો વ્યાપાર પરદેશ. તમારા પુત્રને રોજ દેશ દેશાવર ખેડવા જોઈએ. મારી એકની એક પુત્રી રોજ વિયોગમાં કાગળો લખીને જ ઊંચી ના આવે. આવા તમારા પરદેશી છોકરા કરતાં ગામનો કોઈ નિર્ધન શું ખોટો? ધનદેવને માઠું લાગ્યું અને તે ચાલતા થયા. મેં અને પદ્મદેવે પત્ર વ્યવહાર કર્યો અને છેવટે અમે ભાગી જવાનો નિર્ણય કર્યો. રાત્રિનો સમય હતો. મેં કિંમતી વસ્ત્રો અને ઘરેણાં લઈ સારસિકા સાથે મારા પતિના આવાસે પહોંચી. અમે ગંગાના કાંઠે આવ્યા ત્યાં એક મચવો મારા પતિએ છોડ્યો અને મને મચવામાં બેસાડી હંકાર્યો. ત્યાં તો પાસેની ઝાડીમાંથી બુકાની બાંધેલા મહાકાય લૂંટારાઓ ધસી આવ્યા. મારા પતિએ તેમની સામે લડવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મેં કહ્યું, નાથ, આમ અકાળે જીવન ખોઈ ન નાખશો. તેમણે અમને પકડી લીધા અને વિંધ્યાચળની દક્ષિણ દિશા તરફ ઊંડી ઊંડી પર્વતમાળાઓમાં અમને લઈ ગયા. અમને ઝાડના વેલાથી બાંધ્યા અને લૂંટારૂ નાયક આગળ હાજર કર્યા. તેણે મારા પતિને થાંભલા સાથે બાંધ્યા. મેં રડતા રડતા મારી પૂર્વકથા બધી કહેવા માંડી. કાળમીંઢ લૂંટારાનું હૃદય મારી આ વાત સાંભળતા ભીંજાયો. તે સહેજ મૂર્છિત થયો અને મારા પતિના બંધ ઢીલા કરી ધીમેથી કહેવા લાગ્યો કે ગભરાશો નહીં, હું તમને મોતથી બચાવી લઈશ. રાત્રિ ગઈ. પેલા લૂંટારૂએ મારા પતિના બંધન છોડ્યા અને કહ્યું કે મારી પાછળ પાછળ ચાલે આવો. તેણે કોઈ છુપા રસ્તેથી અમને અટવી બહાર લાવી મૂક્યા. અટવી છોડ્યા બાદ ખુલ્લા મેદાનમાં થોડું ચાલ્યા. ત્યાં તો ગામડાની ખેડેલી જમીન જોઈ. અમે હાથ પગ મોંઢું ધોયું. ત્યાં એક ઘોડેસવાર દોડતો પસાર થયો. તેણે મારા પતિના સામે નજર નાખી કે તુરત હેઠો ઉતર્યો અને કહેવા લાગ્યો કે મારું નામ કુલમાશ હસ્તી. મેં આપને ત્યાં ઘણી નોકરી કરી છે. કુલમાશ હસ્તીએ કહ્યું કે નગર શેઠને તરંગવતીની સખી દ્વારા બધી વાતની જાણ થઈ, એટલે તે સવારે તે તમારા પિતા પાસે આવ્યા. નગરમાં પવન વેગે વાત ફેલાણી કે નગર શેઠની પુત્રી અને શેઠના પુત્રને પૂર્વભવ યાદ આવ્યો છે અને તે બંને નાસી ગયા હોવાથી નગર શેઠે ચારે બાજુ માણસો મોકલ્યા છે. અમે અમારા બહોળું કુટુંબ સામે લેવા આવ્યું હતું. અમે મારા સસરાની હવેલીએ આવ્યા. મારા પિતાએ વર્ષો સુધી યાદગાર રહે તેવા ઉત્સવપૂર્વક અમારા લગ્ન કર્યા. સમય વીત્યો. અમે ખૂબ સ્નેહથી રહેવા લાગ્યા. વસંત ઋતુ આવી. અમે એક સાધુ મહાત્માને શિલા ઉપર બેઠેલા દેખ્યા. તેમણે ઉપદેશ આપ્યો. સાધુએ કહેવા માંડ્યું, હું પૂર્વભવમાં ચંપાને છેડે આવેલ એક પલ્લીમાં પારધી હતો. એક વખત મેં ધનુષ્ય બાણ લીધા અને એક ચક્રવાકને માર્યો. તે ચક્રવાક પડ્યો. નિર્દોષ પક્ષીને મારવાથી મારું હૃદય કપાયું. ત્યાં તો ચક્રવાકી પણ તેમાં પડી બળી મોઈ. ત્યાંથી મરી વારાણસી નગરમાં એક શેઠને ત્યાં જન્મ્યો, પરંતુ દુર્ગુણોને લીધે હું લૂંટારો બન્યો. એક વખત અમારી ટોળી એક દંપતી યુગલને લઈ આવી. સ્ત્રીએ પોતાની પૂર્વકથા કહેવા માંડી કે અમે પૂર્વભવમાં ચક્રવાક હતા. આ વાત સાંભળતા મને મૂર્છા આવી. વહેલી પરોડે તેમને મેં ઉઠાડ્યા અને ગુપ્ત માર્ગે પલ્લી બહાર કાઢ્યા. પછી મેં સંન્યાસ લીધો. તે યુગલ બીજું કોઈ નહીં, પણ તમે બંને. દીક્ષાના સમાચાર સાંભળી અમારું કુટુંબ આવ્યું. છેવટી મારા પિતા તથા સસરાએ કહ્યું, સંયમ લીધું છે તેવું સુંદર પાળજો. આ છે મારી પૂર્ણોતખા. સોમા શેઠાણીએ કહ્યું, મહારાજ, આપે તો જીવનમાં બધું મેળવ્યું,
અમે કાંઈ ન પામ્યા. સાધ્વીએ કહ્યું, ભદ્રે, આ મનુષ્ય જીવન પરભવની સામગ્રી પામવા માટે છે. સોમાએ સાધ્વી પાસે સમ્યક્ત્વપૂર્વક 12 વ્રતરૂપ દેશવિરતિ વ્રત સ્વીકાર્યું. સાધ્વી ભિક્ષા લઈ ઉપાશ્રયે પધાર્યા અને છેવટે કહેતા ગયા કે મેં મારી પૂર્વકથા વૈરાગ્ય ભાવથી પ્લાવિત થઈ સંભળાવનાર કલ્યાણ સાથે તે માટે કહી છે. ચક્રવાક યુગલના આશ્રયવાળી પ્રસન્ન ગંભીર પદોવાળી આ પવિત્ર તરંગવતી કથા ગંગાની પેઠે વાણીને પવિત્ર કરે છે. તિલક મંજરી પ્રસ્તાવના. કવિ ધનપાલ.